તો જય ગિરનારી મિત્રો, ફરીથી નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગયા વ્લોગમાં આપણે જે પ્લાસ્ટર માર્યું હતું એ જ પડખાને આપણે પૈણો મારવાનો છે. કંઈક આવો બપોરનો ટાઈમ છે ને અડધે પગ્યા, તો આવી રીતનું કંઈક કામ કરીએ. ને પહેલી વખત માર્યું ને ત્યારે આ રેતીનું કામ કર્યું હતું ને અત્યારે હાલમાં આવી રેતીનું કામ કરવાનું છે. આવી રેતીથી પૈણો મારી ડબલ કોટ કરીએ. મસ્ત મજાનું પાણી છાંટે છે ને આવી રીતનું કંઈક પડકું છે. તો મિત્રો રફ કામ કર્યું આપણે ત્યારે બહુ કાંઈ હેરાન નહોતા થયા, તો પૈણામાં એક પાલાખ ઓછી લાગી. આપણે બીજી પાલખે ગયા વખતે બપોરે પહોંચી ગયા હતા, આખલે નથી પહોંચ્યા. તો આવું કંઈક છે આજનું આપણું કામ. ને વિડીયોમાં આગળ બન્યા રહેજો એટલે તમને શેઠ તળિયા સુધી પહોંચશો ને નીચે સુધી એ બધું કામ બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો બધા મિત્રો. તો જો મિત્રો, આ પાલખ ઉતારી હવે હેઠે આવી ગયા છીએ. ને એક ભાઈ અમારે છે હજી ઉપર, ને વરસાદ આવ્યો ધબધબાટી, તે બધું ઢાંકવા જવું પડ્યું ને તાપડા લેવા જવા પડ્યા. ને વરસાદ હજી ગાજે છે, એ થોડુંક બાકી છે. ને 5 વાગી ગયા છે આજ, ને કારે 5 ન વાગવા દેતા એની બદલે 5 વાગી ગયા. ને આવું બધું છે વાતાવરણ, જો ઘે ઘૂર અંધારેલું છે બધું. ને આવી રીતનું કામ કરીને આજે આપણે વેહ છે ને આવા થઈ ગયા છે, બરાબર મિત્ર. એટલે આવી રીતના કંઈક કામ કરતા હોય. ને આ બધા દાળિયા ને બધા જો માવો ખાવા બેસી ગયા. જમાવટ છે દાળિયા ને બધાને. ને અમારે ધમભાઈ પાલક ખોલો છો ધમભાઈ? આવું છે કંઈક. ને રવિભાઈ, એ રવિભાઈ શું કરો ભાઈ? જો ભાઈ અમારા રવિભાઈ ઊભા નખરા કર્યા આજ, રમે ત્યાં સીડ્યા અમારા રવિભાઈ ભાઈ. ને આ 2 પાલક બાકી છે ભાઈ. હવે ફટાફટ લાગી જાય એટલે હકેલો કરીએ એટલે દેખાડશું તમને. તો વિડીયોમાં બન્યા રહો છેલ્લે સુધી. હવે મિત્રો, તો કાંઈક આવી રીતનું આજે પડખું માર્યું. હવે પડખું પૂરું થઈ ગયું ને પડખામાં આજ બહુ હેરાન થઈ ગયા. અમારે જો થોડુંક બાકી છે, ભાઈ બૂસ મારે છે. આવી રીતનું કંઈક અમારું પડખું હતું. કેમ ભાઈ મજા આવી? આમાં એવું છે ભાઈ, આજના પડખામાં કવરાઈ ગયા છીએ. તગારા બગારા જો ચકાચક જોવા મળ્યા. હા જો અમારા રવિભાઈ કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. આવું છે મિત્રો, આગળથી બતાવું તમને. આવી રીતનું પડખું હતું ને બહુ હેરાન થઈ ગયા. ને આપણી ટોપી ખોવાઈ ગઈ, એમાં આપણે વાળમાં પૈણો ગળી ગયો, માળ ગળી ગયો. ને આ વરસાદના કારણે ઢાંકવું પડે, નકર છે ને બધો પૈણો મારીએ ને એ આપણે મૂંઢિયું ગુમડું થાય ને એની જેમ ફૂટી જાય બધો, એટલે ઢાંક્યું હતું. ને આપણે આવો વેહ થઈ ગયો આજ હાવ કામમાં કવરાવી ગયા. હવે કાલે આવી ન આવીએ પાકું નહીં હવે, પણ આજ કવરાવી ગયા હાવ. જો વિડીયોમાં આગળ બન્યા રહો મિત્રો. હાલો દોસ્તો, તો કાલે આપણે પડખું માર્યું હતું અને આજે આપણે છે ને બહુ અઘરા કામ મારું ગયા છે આજે આવું બેલાનું કામ છે. ને આ આખી દિવાલ અહીંથી લઈને અહીંયા સુધીની દિવાલ બધી પડી ગઈ. દિવાલ નીચે પડી ગયેલી છે, તો દિવાલ આપણે ફરીથી ઊભી કરવાની છે પાછી. ને આ ધંભાઈ જો અમારે અધૂરી થોડુંક ત્રાસું કામ થઈ ગયેલું હતું, નમી જીતી નથી એટલે આવી રીતના એટલું અધૂરું બધું તોડી નાખશે. પછી આપણે સણતર કરીએ નિરાતે શરૂ. તો આજના મિત્રો આવું કંઈક કામ આપણને આપ્યું છે આપણે શેઠે. આજે આ બેલા ઊંચા કરીને છે ને આજે હાવ થાકી જવાના છીએ. આ આખી વંડી સણવાની છે, જેટલી સણાય એટલી સણશું આપણે. કાંઈ એવું કંઈ છે નહીં આખી સણી નાખવી એવી. આપણા શેઠને પૈસાવાળા છે આપણા શેઠ, એટલે કાંઈ તકલીફ છે નહીં. કાદમભાઈ હા એવું છે. તો હવે બહુ બળ નથી કરવાનું થતું. આજ 66 ખરી જવાનું છે. આજ બેલા બળ કરીએ જોવો અત્યારમાં ભાંગી જાય છે.
પહેલાં આપણે આ ખૂણો આપણે પાડ્યો છે, આ ખૂણો આપણે પાડ્યો. આ ઘનાભાઈ સાફ કરે ને, ઘનાભાઈ આ ભાઈ સાફ કરે છે. એ ખૂણો આખો અહીંયા સુધી હતો તો એ આપણે પાડ્યો ને હવે સંતર કામ શરૂ કરવાનું છે. તો વિડીયોમાં આગળ બની રહેજો એટલે તમને બધું દેખાડશું મેં કેમ કડિયા કામ કરીએ ને ભાઈ, લાંબા થઈ જાય સાંજે. ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો પછી. તો મિત્રો હવે હાવ થાકી ગયા ને આપણે કામ કર્યું છે શરૂ. હવે જો આજ તો મામાના ઘામાં લીધા છે તો આવી રીતનું, હા આજ તો આવી રીતનું કંઈક કામ છે ને આપણે હલંગ દોરી બાંધી દીધી હતી ચકાચક. હવે આ છેડે સુધી દોરી બાંધી દીધી. મામાને મસ્ત વાપરવાના છે આપણે. મામાને જો મામા બેલા મૂકે બહાટી. હવે ઘણા ભાઈ બેલા બેલા અંબાવો ભાઈ મામાને. મામા આજ હા ગોડલે રેખા થઈ જવાના. કાલે અમારે શેઠના ઘરે જવાનું છે. શેઠના ઘરે જાય એવા રહેવું તો જાવું. હજી મને નથી લાગતું આવું આપણે આપણું છે ને આજ કડિયા કામ લગભગ હું છે ને 12-13 વર્ષથી કરું, પણ આ બેલાનું કામ આજ પહેલી વાર કરીએ છીએ. જો કે આપણે હજી કંઈ બેલું અડ્યું જ નથી, મૂક્યું નથી. મામા મૂકે છે એટલે તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે હવે થર 4-5 મારી દઈએ, થોડુંક કામ કરી લઈએ પછી આપણે બધા મળીએ પાછા. તો વિડીયોમાં આગળ બનાવી રહ્યો. હાલો તો મિત્રો આપણે એક થર મૂક્યો ને ત્યાં ચા આવી ગઈ ને બધા મિત્રો અરે ચા પીવા બેસી ગયા. તો આ કંઈક પાણીનો જગ આવ્યો છે ને મારા મામા આવી ગયા. મામા પીવા મોટો ચા ને ઠરી ગયેલી છે. હે જો આવું કંઈક છે, ચા ઠરી ગઈ ભાઈ. ને આજે ભીં પડી જવાની છે ભાઈ આપણને, એવું છે કામમાં. વરસાદ આવી જાય ને બપોરે તો ઘરે ભાગી જવાનું થાય, બાકી આજ કામ ના કરવાનું. બપોર સુધીમાં વરસાદ આવી જાવ તો પલ્લી જાવ. અમારા ઘણા ભાઈ પલ્લી ગયા છે ને આપણે તો છે ને બખોલમાં કરીને બેસી ગયા. કારણ કે આજ તબિયત બગડી જવાની છે, આજ ભાઈ ભીણ પડી જવાનું છે. ચાલો મિત્રો ચા પાણી પી લઈએ આપણે. તો મિત્રો આજે આપણે કંઈક કામ એટલે પકડ્યું. જો કેટલા થર માર્યા? 2, 4, 7 થર માર્યા છે ને આવડો લાંબો પટ્ટો સણતર કર્યું. ધમાભાઈ આજે ફાયદામાં છે. હા ખાલી વાટા જ ભરવાના છે. કેમ ફાયદામાં છો મામા? હે અમારા ઘણા ભાઈ ફાયદામાં છે. ફાયદામાં છો કે તમને ખબર જ છે. આ બધા બેલા છે ને ભાઈ, અમારા આ ભાઈ મૂકે. હું ખાલી દોરિયા કરું છું કારણ કે આપણી કેપેસિટી પૂરી થઈ ગયેલી છે. આજ આ બેલાનો વજન લગભગ 30 કિલો ઉપર છે. 30 કિલો છે, 30 કિલોનું બેલ હોય છે. આ કેપેસિટી પૂરી થઈ જાય. ચા આવી જશે મિત્રો, તો ચા પી લઈ પછી પાછા હવે પૂરું કરીએ ત્યારે દેખાડજો ભાઈ. બરાબર? તો હાલો મિત્રો બધા સરસ મજાની ચા પી લઈ.